પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે મારી જોડે આજે ખાવાના બી પૈસા નતા હોતા. તો પછી કઈ રીતે ચલાવો છો બેન તમે ના હોય તો? આજુબાજુ વાળા મદદ કરી લે ને, આજુબાજુ વાળા જો ને તો આપે લોકો એમ. તો બાળકોને પછી બાળક મારો મોટો છે ને એ આ બાજુ વાળા જોડે વાળા ખાવા આપે ને એ ખોડેલી એમ. એક બાળક તો તમારો 1 વર્ષનો જ છે. વર્ષનો જ છે. એને દૂધ પાણી ના પૈસા નહીં હોતા, અમે દૂધ નહીં પવડાવતા અત્યારે, એમ કે બિસ્કિટ એવું લાઈને ખવડાવી દઉં એને. બરોબર છે. પડે તો વાંધો ને, પણ જાગતા હોય ને કઈ ત્યારે ઉપર પડી જાય છોકરા આપણને કઈ જી જાય છોકરા બિચારા કઈ થઈ જાય વાગી જાય તો. સાચી વાત છે બેન. એક માં એટલે તરીકેની વેદના બાળકની વધારે ચિંતા થાય ને. હા, આપણું જીવન તો કદાચ ગમે તેમ કાઢી હા, નાખીએ, પણ બિચારા બાળકનો મારી જિંદગી તો મને ખબર છે કે હું કઈ રીતે જીવું છું એમ, પણ બિચારા બાળકની કઈ જિંદગી એવી થઈ ના જાય ને. સમજી શકું બેન. રડશો નહીં બેન. અમે એવી જય સિયારામ દોસ્તો. હાલ અમે આવ્યા છીએ આણંદ જિલ્લાની અંદર પેટલાદ તાલુકાની અંદર એક એવા નિરાધાર ફેમિલીની પાસે જેનો ફોન અમને આવેલો હતો 15 દિવસ પહેલા. તો આજે અમે ફાઇનલી એની મુલાકાત લઈ શકીએ છીએ. તો ચલો એ ફેમિલીને મળીએ અને એની જોડે વાતચીત કરીએ અને જે દુઃખ વેદના પ્રોબ્લેમ જે બી છે આપણે સાથે મળીને વાતચીત કરીએ અને એને પ્રોબ્લેમનું નિવારણ લાવીએ અને આપણાથી થતી એને મદદ કરીએ. જી બેન, તો તમારું નામ શું છે બેન? મારું નામ પુષ્પાબેન ભરતભાઈ પરમાર. બરોબર છે. કેટલા મેમ્બર છો ફેમિલીમાં? 2 છોકરા, મારા ઘરવાળા ને હું. 2 છોકરા, ઘરવાળા અને તમે. ઓકે. 1 વર્ષનો છે છોકરો અને મોટો છોકરો 9 વર્ષનો છે. એવી કોઈ નાની અમથી મદદ થઈ જાય, એવી કોઈ કઈ નાનો ગલ્લો એવું કઈ હોય તો એમ કેવું ઘરે બેઠા એમાં ગલ્લામાં બેસીને કંઈક 2-5 રૂપિયા કમાઈ શકું તો એમાં મારું ને છોકરાનું થાય. ભલે મારા ઘરવાળા એમનું કરે, પછી એમાંથી મારે ને મારા છોકરાનું તો કઈ લાવવું કરવું હોય એમાંથી તો એ મને મદદ મળી રહે ને. બરોબર છે. તો તમને આ દિવ્યાંગતા ક્યારથી છે? બાળપણથી? 1.5 વર્ષની થઈ તો તાવ આવેલો, એમાં ઇન્જેક્શન મુકાયેલું મને. બરોબર. તો એમાં આવું થઈ ગયેલું. તો પછી બંને પગે દિવ્યાંગ છો? હા, બંને પગે. પછી ઘરમાં બધું લાવવાનું હોય તેલ બધું જ વેચાતું, એમ કે મરચું અંદરથી મોડીને બધું જ એવું લાગતું હોય તો હું તમને બતાવી દઉં પાછળ કે બધું વેચાતું લાવીએ છીએ અમે. તો પૈસા હોય તો લાવવાનું હોય, ના હોય તો ના હોય, એ ના લાવીએ એમ. અમને વચ્ચે તો મારી પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે મારી જોડે આજે ખાવાના બી પૈસા નતા હોતા. તો પછી કઈ રીતે ચલાવો છો બેન તમે ના હોય તો? આજુબાજુ વાળા મદદ કરી લે ને, આજુબાજુ વાળા જો ને તો આપે લોકો એમ. તો બાળકોને પછી બાળક મારો મોટો છે ને એ આ બાજુ વાળા જોડે વાળા ખાવા આપે ને એ ખોડેલી એમ. એક બાળક તો તમારો 1 વર્ષનો જ છે. વર્ષનો જ છે. એને દૂધ પાણી ના પૈસા નહીં હોતા, અમે દૂધ નહીં પવડાવતા અત્યારે, એમ કે બિસ્કિટ એવું લાઈને ખવડાવી દઉં એને. 100 રૂપિયામાં આખો દિવસ ચલાવવાનો અમારે. બરોબર. અને જે અત્યારે મને સરકાર તરફથી જે લાભ મળતા હોય, ધારો કે પેલા પૈસા મળતા હોય, એવી કોઈ લાભ મને પહેલેથી જ કોઈ લાભ નહીં મળ્યો એમ પૈસાનો. જ્યારે એ હતું તમારે 80% માંગતા હતા, અત્યારે 60% ઉપર એ લોકો પૈસા આપે છે એમ. તો બેન એનું ભી તમે કોઈ અત્યારે હા, મેં દિવ્યાંગતાનું સર્ટી કરાવ્યું 90%નું, પણ અત્યારે મારી તઈ જવા માટે ભાડાના પૈસા નતા હોતા તઈ આણંદ જવા માટે એમ. એટલે રિક્ષા કરીને જવું પડે મારે ત્યાં આગળ, છોકરો છે એટલે. સમજી ગયો. એટલે કેટલા 2-3-4 મહિનાથી સર્ટી આવ્યું, પણ તઈ જવા માટે પૈસા નહોતા તો તે ફોર્મ ભરવા ના જાય. જ્યારે મારી જોડે 60% હતા ત્યારે તે ઘડી મને કોઈ લાભ ના મળી શક્યો. બરોબર છે. તો તમે જોઈ શકો છો કે બેન પોતે વિકલાંગ છે અને બેનને પોતે ફોર્મ ભરવા બી જવું છે, પણ એના માટે એની પાસે કોઈ સુવિધા નથી. સુવિધામાં આપણે કહી શકીએ કે એનું નાનું બાળક 1 વર્ષનું છે, એને સાથે લઈને જવું પડે છે, પ્લસ એની પાસે ભાડાના પૈસા હોતા નથી અને નાના બાળકને લઈને જવું બી મુશ્કેલ છે, કારણ કે બંને પગથી એ વિકલાંગ છે. તો આપણે બી સમજી શકીએ. તો લોકો આણંદ નિવાસી લોકોને એક રિક્વેસ્ટ કરીએ છીએ 2 હાથ જોડીને કે કોઈ
અહીંયા કોઈ અધિકારી યા તો કોઈની પાસે કોન્ટેક્ટ હોય તો બેનની એટલીસ્ટ એ મદદ કરી આપે તો બેનનું જે ગવર્મેન્ટ તરફથી એને મળી શકે એ એટલીસ્ટ એટલી તો સુવિધા થઈ શકે. તો આણંદ નિવાસી લોકોને નમ્ર વિનંતી છે કે વિડીયો જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો, જેના કારણે એવા લોકો સુધી વિડીયો પહોંચી શકે કે એ માણસ જે આ બેનનો જે એડ્રેસ છે અમને કોલ કરશો, અમે તમને એડ્રેસ પણ જણાવી આપીશું, બેનનું પ્રોપર એડ્રેસ અને ભાઈનો નંબર પણ અમે તમને જણાવી આપીશું. તો જેથી કરીને એની અંદર હેલ્પ કરો તો ગવર્મેન્ટ સાઈડથી જે એને મળે છે એટલી તો મળી શકે. આપણાથી થતી, અમારાથી રામધમ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી થતી અમે તો બધી મદદ કરવા માટે રેડી છીએ, પણ તમારા લોકોનામાં ખાસ સપોર્ટની જરૂર છે. જો તમે લોકો આ સપોર્ટ કરશો તો એ ફેમિલી માટે બહુ સારું કાર્ય ગણાશે. અમે તો એવું કહીએ છીએ કે અમે જે કરી રહ્યા છીએ એ કાર્યનું પણ પુણ્ય તમને લોકોને મળશે. અમારો બસ એક જ ધ્યેય છે કે લોકોને જે તકલીફ પડે છે એમાં તમે લોકો આગળ આવો અને એ લોકોને સહાયરૂપ બનો. અમારે પછી મને એવું લાગ્યું, મેં તમારો વિડીયો જોયો, તો પછી મેં વિડીયોમાં મેં 2-3 વાર ફોન કરીને તમને પૂછી જોયું કે કદાચ અમને કોઈ લાભ મળતો હોય તો એમ. અને પછી મારે તે ઘડી મારી તકલીફ તો બહુ ખરાબ હતી. તો અમે તે ઘડી તો રાત્રે શાકના તો શું ચોખાના બી પૈસા નતા હોતા અમારી જોડે. બરોબર. તે ઘડી મેં તમને ફોન બહુ પહેલા કરેલો. હા, એટલે તે ઘડી બહુ તકલીફ હતી એમ. હવે તો થોડું કામે જાય, તે ઘડી તો કોમ પણ નતું મળતું ચોમાસામાં. તો બરોબર છે. ચોમાસામાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી અમારી. છોકરાને હું લાઈન ખવડાવું, છોકરો આખો દિવસ બિચારો પૈસા હાથર માંગે, એમ પણ પૈસા હોય નહીં તો કઈથી આપીએ. દહીંનું ધરાવવાના પૈસા હોવા જોઈએ. લોટ બાજરી હોય તો દહીંના પૈસા ના હોય, અને જો બાજરી હોય તો દરાવી હોય તો શાકના પૈસા ના હોય. એવું હતું પરિસ્થિતિ. જે હમણાં વચ્ચે અમારી બહુ એટલી આમ હવે તો થોડું આ કામે જાય ને એનાથી અમે લાવી શકીએ આમ 10-20 નું એ રીતે મરચું તેલ એવું બધું. પણ જયારે તે ઘડી તો એટલું મરચું તો શું 5 રૂપિયા છોકરાને ભાવ પડવાના નતા હોત તમારી જોડે. બરોબર છે. તો મેં છોકરાને દિવાળી પર કપડા બી નહીં લાવી. કેમ? પૈસા નહોતા ને, મારે જેટલો પેલા આપ્યા હતા. બરોબર છે. રડશો નહીં બેન, અમે તમારા દીકરા સમાન જ છીએ. ચોક્કસ અમે સમજી શકીએ કે તમને જે દુઃખ છે, જે પ્રોબ્લેમ છે. અમારાથી પહેલા મેં બહુ 2013 માં કેવી બી નોકરી કરેલી મેં 5 વર્ષ સ્કૂલમાં, ગ્રામ્ય પ્રેરકમાં. તે ઘડી તો મારા મેરેજ જ લવ મેરેજ જ કર્યા હતા મેં. બરોબર. પછી અમારા કોન્ટ્રાક્ટ ઉપર હતું. પછી આ છોકરા થયા ને, એક છોકરો થયો ને તે લગીન મને એટલી તકલીફ નથી પડતી, પણ પછી આ બીજો છોકરો થયો ને તો પછી મને બહુ તકલીફ પડી ગઈ, કારણ કે કોમે એવું કઈ જવાય ના એમ નથી. સમજી શકું. એના લીધે મારા ઘરમાં એટલી એ બધી એક મારું સીઝર થયું તો મારી મરવાન ખાતે હતી હું. એમાં મારું બીપી વધી ગયેલું, એમાં એ બધું બહુ પ્રોબ્લેમ આવી ગયેલા. બરોબર. એના લીધે પછી એ લોકો એમ 1.5 મહિના લગીને કઈ કોમે ના ગયા. એ તો ચોક્કસથી ના જઈ શકે, કારણ કે તમારી સાથે એમાં એ પૈસા હતા થોડા ઘણા, એ પૈસા તો પછી ઘરમાં વપરાઈ ગયા. તો પછી તો એમ નહીં કોમે ના. મારા છોકરા, નાનો છોકરો, એને 3 વાર દાખલ કર્યો. એને શ્વેતકણ વધી જતા હતા. આ જે વર્ષનો છોકરો છે ને, એટલે એ ઉછીના પાછીના કઈને 28,000 દવાખાને મેં કાઢી. તો પછી મારી જોડે તો પછી 1 રૂપિયો રહ્યો જ ના ને વાપરવાનો. એમાં પછી મારી આ કેટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ, અને કઈ પછી આવવા જવાનું ના રહ્યું. ઘરવાળાને કોમે ના જવાય, અને મને કોઈ એવી સહાય થાય કે મને કોઈ રોજગાર મળી રહે ઘરે, હું એ મારો પોતાનો એ કરી શકું ધંધો, એવું કઈ મને મદદ થાય તો મને મદદ કરજો એમ. બરોબર છે. તો જેવી રીતે બેન જણાવી રહ્યા છે કે બેનને એક નાના રોજગારની જરૂર છે, તો આપણે નાનો રોજગાર કે એને નાનું કેબિન મૂકી દઈએ અને નાનું મોટું કરિયાણું વેચી શકે, યા તો નાના મોટું જે 2-5-10 રૂપિયાની જે વસ્તુ છે વેચી શકે, તો એ વેચીને પોતે બેન એનું ગુજરાન ચલાવી શકે. અને એને એ એટલા માટે કહે છે કે એને એક નાનું બાળક બી છે, તો કદાચ કેબિનની સુવિધા જો આપણે કરી આપીએ તો એ બેનને બાળક બી સચવાઈ જાય અને બેન પોતે નાનો મોટો રોજગાર પણ કરી શકે. તો બેન માટે ખાસ જરૂર છે કેબિન બી મૂકવાની વાત કરી રહ્યા છે, તો લોકોનો સાથ અને સપોર્ટની જરૂર છે. જો કોઈ ડોનર આના માટે રેડી હોય, કોઈ માણસ આગળ આવીને આના માટે જો કોઈ આમાં દાન પુણ્ય કરવા માંગતું હોય, ફૂલ નહીં તો ફૂલની પાખડી બી આપવા માંગતું હોય, તો આપણે બેન માટે જરૂરથી નાનો રોજગાર શરૂ કરાવી આપીએ, જેથી કરીને એનું જીવન છે એ સાર્થક બની જાય. એના જીવનના જે દુઃખ દર્દ પીડા છે એમાં આપણે સહયોગરૂપ બની શકીએ, અને એને બી એનાથી થોડો જે
50-100 રૂપિયા 200 રૂપિયા જે બી એને મળી રહી તો એનું જીવન નીકળી શકે ને એના બાળકોને એટલીસ્ટ એના બાળકોનું તો કરી શકે. જેવી રીતે બેને જણાવ્યું કે દિવાળી હતી કે કોઈ બી પ્રસંગ હતો એની પાસે કપડાં લેવાના પણ પૈસા 3-4 વર્ષ થઈ ગયા છોકરાને કપડાં લીધા જ નથી. એમ એક કઈ વાર હમણાંથી તો 2-3 વર્ષ થઈ ગયા છે એના કપડાં લીધે. મેં સ્કૂલના કપડાં બી એ લોકો બીજા લોકો જ લઈ આપે મને. બરોબર. યુનિફોર્મ પણ. અચ્છા, યુનિફોર્મ. અત્યારે મારા છોકરા પાસે ચંપલ ના હોય, ચંપલ 50 રૂપિયા વધે તો એને હું ચંપલ લાવી શકું ને. તો એટલી એમ જો ઘરમાં લાવવાનું હોય તો પછી પૈસા એ કે ચંપલ એના છોકરાને ક્યાંથી લાવી શકું. એટલે બધી પરિસ્થિતિ ઘરમાં બેસે ને તો બહુ બધી છે એમ. જો જોવા બેસે ને તો બધી કહેવા બેવું તો. ના સમજી શકીએ બેન. રડશો નહીં બેન. અમે તમારા દીકરા છીએ અને રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે અમારાથી થતી સહાય કરીશું અને અમે વિડીયોને આગળ એટલો શેર કરીશું અને અમે જે બી અમારી પાસે જે બી સહાય આવશે એ બધી જ સહાયનો ઉપયોગ કરીને બેન તમારા સુધી તમારા રોજગાર માટે તમારા બાળકો માટે બી જે પણ થતું હશે એ કરી આપીશું. જેવી રીતે બેન જણાવે છે 3-4 વર્ષથી એણે એના બાળક માટે કપડું પણ નથી લીધું. તો તમે વિચારી શકો કે 4 વર્ષથી જો કપડું ના લઈ શકે અને તો આપણે એટલું તો ચોક્કસથી સમજી શકીએ કે આ જે પ્રોબ્લેમ છે એને તો એમાં આપણે જરૂરથી એની મદદ કરવી જ પડે એવી હાલત આવી ગઈ છે. તો લોકો પ્લીઝ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ ભાઈ હાથ જોડીને તમને નમ્ર વિનંતી કરે છે કે આગળ આવો. ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે આપો તો જેનાથી જે પરિવાર માટે નાનો રોજગાર બનાવી શકીએ અને એના માટે આપણે મદદરૂપ થઈ શકીએ. તો બેન હાલમાં તમારી પાસે ઘરમાં શું શું અવેલેબલ છે કરિયાણાની અંદર? ચોખા છે 5-6 કિલો જેવા, ભંડારના આયેલા અને બાજરીનો લોટ. બરોબર છે. અને જે બીજું કઈ જે હોય તે લેવું તો મેં વેચાતું છું પૈસા હોય એ રીતે જ લાવીએ. બરોબર. 250 લાવીએ કાં તો 20 રૂપિયાનું લાવીએ એ રીતનું. મરચું અદર એવું બધું અમે 5-5 નું જ લાવીએ સર, કોથળીઓ 5 વાળી. એટલે 2 દિવસ ચાલી રહે. 5 દિવસ 5 રૂપિયા કોથળી લાવું તો પાછળ જ છે બધું. માં ચૂલો તો બતાવી જ. મારા 2 બાળકોને લઈને હવે એની ભીત પણ નમી ગઈ છે. તો વરસાદ વખતે ચોમાસા વખતે તો આટલું બધું નમેલું નતું એ, અને ચોમાસા પછી અત્યારે બહુ એ થઈ ગયું છે. બધા 2 બાળકોને લઈને રહું તો મને બહુ ડર લાગે છે એમ કે કંઈક છોકરા ઉપર કંઈક ભીત પડી જાય. હું દિવ્યાંગ પોતે છું તો 2 બાળક, મારું મોટો બાળક તો કદાચ ચાલી શકે, પેલું નાના બાળકને લઈને કેમ નહીં ચાલું હું ભાગું? તો ઘરે કોઈ હોય ને, હું એકલી જ હોઉં છું તો મારા બાળકને લઈને જવું કેમ? ચોમાસામાં વરસાદ પડે ત્યારે એ બાજુ જીવજંતુઓ પણ આવે અહીંયા નીચે જે પાણી ભરાય ને એના કારણે. બરોબર. એટલે અમારે ઘણી બધી તકલીફ છે એમ. ઘરની પણ મારું ઘર દિવાલ પડે એવી છે હવે, આખી નમી ગઈ છે. ચોક્કસથી બેન સમજી શકીએ છે. ઘરની વ્યવસ્થા બહુ ખરાબ છે એવું કહી શકાય, કારણ કે 2 નાના બાળકો, બેન પોતે દિવ્યાંગ છે. તમે વિચારો કે બેન પોતે બંને પગ નથી, બેન દિવ્યાંગ છે, બાળક 1 વર્ષનું છે જે આમ તેમ રમતું હોય છે. જે બેન કહે છે એ પ્રમાણે જીવજંતુ આવતા હોય, જે બહાર ગયું કઈ જીવજંતુને બાળકને તો ખબર નથી કે શું કહેવાય, તો બેન દોડીને ત્યાં પહોંચી નથી શકવાના. જે દિવાલ, જે ભીત કહે છે, દિવાલ કહે છે, જે પણ પડવાના જોઈ શકાય એવું છે કે જે પડવાના પેલા મુકામે જ છે. તો બાળક રમતું હોય ને કદાચ, જે બેને કીધું સંજોગો અનુસાર ન કરે નારાયણ, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આવું ના બને, પણ કદાચ બન્યું તો શું? તો બેનનો પ્રશ્ન એવો છે કે બાળક રમે છે, બેન જોઈ બી શકશે કે દિવાલ પડે છે પણ બેન ત્યાં પહોંચી કેમ નહીં હકીશ? એમ બાળકને લઈને જઈ કેમ નહીં હકીશ? એટલું તો મારાથી તો લઈને ભગાવાનું નથી. તો જે બહુ શું કહેવાય કે એક માં તરીકે જે એની ઊંઘ પણ રાત્રે ઊંઘી જાવ તો પણ રાત્રે ઊંઘમાં એમ કોઈ ડગરી પડે ને તો મને એમ થાય કે કંઈક આ દિવાલ પડવાની એના સંકેત આપતી હશે એમ. તો ઉપરથી પડતું હોય તો મને એમ મનમાં એવું થતું હોય 100% કે ઊંઘેલા હોય તો રાત્રે બધા ભાગીએ કેમ ના? 100% બેન સમજી શકીએ. અને અહીંયા જ ઊંઘી જઈએ અમે, એટલે અહીંયા જ સુઈ જઈએ છીએ, પેલ બાજુ ને અહીંયા જ. એટલે બી એમ ડર તો વધારે લાગે કે કદાચ ઊંઘમાં પડી જાય. ઊંઘેલા હોય ને પડે તો વાંધો ને, પણ જાગતા હોય ને કઈ ત્યારે ઉપર પડી જાય છોકરા આપણને કઈ જીવ છે, છોકરાને બિચારાને કઈ થઈ જાય, વાગી જાય તો. સાચી વાત છે બેન. એક માં તરીકેની વેદના બાળકની વધારે ચિંતા થાય ને. હા, આપણું જીવન તો કદાચ ગમે તેમ કાઢી નાખે, પણ બિચારા બાળકનો મારી જિંદગી તો મને ખબર છે કે હું કઈ રીતે જીવું છું એમ.
પણ બિચારા બાળકની કઈ જિંદગી એવી થઈ ના જાય ને. બેન, હું પણ એક નાની એવી વાત રજૂ કરવા માંગુ છું. હું પણ એક સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ કરું છું. સોમવારથી શુક્રવાર ફૂલ ડે મારે પણ જોબ હોય છે. મારે શનિ અને રવિ બંને દિવસ રજા હોય છે. જે રજાનો હું સદુપયોગ કરી અને મારામાંથી હું નાની મોટી બચત કરી અને હું આવા લોકોની સેવા કરવા માટે આવી રહ્યો છું. જે મારી જે આવક છે એના 5-10% કે 20% કે 25% જે અમાઉન્ટ છે એ હું સાઈડમાં કરીને આવા ગરીબ લોકોની મદદ કરવા માટે આવું છું. જે જ્યારે અમે નાના હતા ત્યારે એક જે ઘરમાં વૃદ્ધ હતા એક બહુ સારી વાત કરતા કે તમારા જીવનનો 10% સમય અને 10% અમાઉન્ટ જે કમાવો છો એ તમે ગરીબોને દાન કરો તો તમે સુખી થશો. એવું જે અમે જ્યારે નાના હતા ત્યારે અમારા ફેમિલી અમને જણાવતા, તો એ વાત મને આજ બી યાદ છે. અને એ જ કારણોસર અમે શનિ રવિ મારો પ્રોપર 2 દિવસનો ટાઈમ હું ચાહું તો હું એ મારો ટાઈમ છે હું ફેમિલીને આપી શકું છું. પણ તો પણ ફેમિલીને હું રાત્રે જે ઓફિસથી આવીને થોડો ટાઈમ આપું છું. અને શનિ અને રવિ બંને દિવસ હું મારો ટાઈમ ટિફિન અને ટિકિટ કાઢીને હું આવા લોકોની સહાય માટે જે નીકળું છું. તો લોકોને હું નમ્ર વિનંતી કરું છું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરતા રહો. એવું નથી કહેતા તમે અમને દાન આપો યા તો અમારા થ્રુ કરો, તમે પણ પોતે દાન કરી શકો છો. સમજી શકે બધા પાસે સમયનો બહુ અભાવ હોય છે, તો સમયનો અભાવ હોય તો તમે પરોપકારી રીતે પણ દાન કરી શકો છો. આવા લોકોની સહાય કરો જેથી કરીને તમારા જે દુઃખ દર્દ છે એ બી ભગવાન ઉપરથી જોઈને એ બી એમાં પણ તમને સહયોગરૂપ બની શકશે. અને આવા નાના લોકોની મદદ કોઈનું હૈયું ઠારવું ને એનાથી મોટી સહયોગ કોઈ હોતો નથી. જો હૃદય ઠરે ને તો એનાથી મોટું કોઈ વસ્તુ દાન પુણ્યમાં હોતું નથી. તો લોકોને નમ્ર વિનંતી છે કે આગળ આવો અને તમારો જે 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા જે પણ તમે કરી શકો એ ડોનેટ કરો, જેથી કરીને આવા લોકોનો આપણો જે બી આપણાથી થતી મદદ કરી શકીએ અને એને જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકીએ. તો ચલો બેન, અમે રજા લઈએ. ખૂબ આનંદ થયો તમે મારા ઘરે આવ્યા, મને આટલું એ કર્યું ને તો એમ દિલથી બહુ એમ ખુશ થઈ ગઈ હું. ચોક્કસ બેન, અમને પણ તમને જોઈને જે દુઃખ થાય છે પણ અમને ખુશી એ વાતની છે ભલે અમારે એટલા કિલોમીટર દૂર થયું પણ અમે આવી ગયા. બરાબર. આવતા શનિવારે ફોન આવેલો હતો આવીશું. હા, ત્યારે સંજોગો અનુસાર મારે આવવાનું નહીં એટલે મેં આ શનિવારે નક્કી કરી અને આવી ગયા છીએ. ચોક્કસથી બેન, અને આગળ પણ જે બી થશે એ બધું કરીને અમે ચોક્કસથી પાછા આવીશું. ચલો.